વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? વેલ, તો સરસ મજાનો એક લેક્ચર કાર્બોક્સિલિક એસિડ વિશે બનાવવું છે. ઘણા બધા બનશે, બરાબર, પણ મોસ્ટ ઓફ જે જેડબલી નીટની તૈયારી કરે છે આ બાળકોને કાર્બોક્સિલિક એસિડના ટોપિકમાં વધારે ડિફિકલ્ટી છે, વધારે પ્રોબ્લેમ છે. તો આપણે ટોપિક જોતા જઈએ અને સાથે સાથે એમસીક્યુ જોતા જઈએ, બરોબર છે. જે જૂના વર્ષોમાં પૂછાયેલા છે, કઈ રીતે એમસીક્યુ પૂછાય એનો પર તમને ખ્યાલ આવી જાય. તો પહેલાં જ હું શરૂઆત, જો કે એનું નામકરણ નહીં તો બહુ સિમ્પલ છે, તો તમે વાંચશો તો એ ખ્યાલ આવી જશે. એનું કોષ્ટક જે છે એ પણ બેટા તૈયાર કરી નાખવું કે ભાઈ મેલોનિક એસિડનું અણુસૂત્ર શું થાય, મેલિક એસિડનું અણુસૂત્ર શું થાય, બરોબર છે. પછી સક્સિનિક એસિડનું અણુસૂત્ર શું થાય, સાઇટ્રિક એસિડનું અણુસૂત્ર શું થાય. આ બધા અણુસૂત્ર તમે તૈયાર કરતા જશો અને એના બંધારણ સૂત્ર, કારણ કે ઘણી વખત હમણાં એનટીએનું જે એક પેપર મેં સોલ્વ કર્યું છે તો એમાં એવું લખેલું હતું કે ભાઈ કયા કાર્બોક્સિલિક એસિડની અંદર 3 COOH સમૂહ આવેલા હોય. તો હવે આપણને ક્યારે ખબર પડે? જ્યારે કોષ્ટક કમ્પ્લીટ આપણે તૈયાર કર્યું હોય તો જ આપણને એ વસ્તુનો ખ્યાલ આવે, નહીંતર ખ્યાલ આવે નહીં. તમે એટલે કોષ્ટક જે છે એને લાઇટલી લેવાનું નહીં. તો એસિડિકતા વાળો ટોપિક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામિનરને જો ક્વેશ્ચનની શરૂઆત કરી હોય, ક્યાંયથી ક્વેશ્ચન કાઢવાની જો પહેલા ઈચ્છા થતી હોય તો કાર્બોક્સિલિક એસિડના ટોપિકની વાત કરું છું. તો એમાં સૌથી પહેલા એ એસિડિકતાને પકડે છે. તો એના વિશે આપણે મસ્ત મજાની વાતો કરી દઈએ, બરાબર. બહુ શોર્ટમાં સમજાવું છું એટલે તમને સરળતાથી ખ્યાલ પણ આવી જશે અને ટૂંકમાં પતી જશે. હવે જો કાર્બોક્સિલિક એસિડ છે તો RCOOH વત્તા H2O, ચેપ્ટર નંબર 7 ધોરણ 11 મુજબ આપણે એનું જળ વિભાજન કરીએ છીએ. એટલે શું મળશે? RCOO માઇનસ વત્તા H3O પ્લસ. હવે જો કોઈની પણ એસિડિકતા કે બેઝિકતા તમારે જોવી હોય તો તમારે એના Ka અને Kb ના મૂલ્ય શોધવા પડે, બરોબર છે. એના પરથી આપણે સરળતાથી શોધી શકીએ. તો ધ્યાન આપો, આનું હું છે ને Ka નું મૂલ્ય શોધવાનો ટ્રાય કરું છું. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે Ke, એમાંથી Ka કઈ રીતે થાય છે? એસિડ માટે હોય એટલે Ka અને બેઝ માટે હોય એટલે Kb. તો જુઓ, પહેલા તો કોન્સ્ટન્ટ એટલે શું થાય? નિપજોના છેદમાં પ્રક્રિયકો, નિપજોની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આવું બને કે ના બને? હા સાહેબ, બને. હવે જો કાર્બોક્સિલિક એસિડ તો બરાબર છે, પણ પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતામાં ફેરફાર થવાનો નથી. આપણે સંતુલનનું જે ચેપ્ટર છે એની અંદર બહુ સારી રીતે સમજ્યા છે. તો એ કેવી રહેશે? લગભગ કોન્સ્ટન્ટ રહેશે, એટલે Ke into H2O. હવે આપણે લખી શકીએ? હા સાહેબ, લખી શકીએ. પછી જુઓ હવે શું વિધ્યું છે તે H3O પ્લસ RCOO માઇનસ ના છેદમાં RCOOH. આવું બની શકે કે ના બની શકે? આના બરાબર આપણે નવો કોન્સ્ટન્ટ ધારી લઈએ, જેને આપણે કહીએ છીએ Ka. શું કહીએ છીએ? Ka. એસિડનો અચળાંક બરાબર H3O પ્લસ ની સાંદ્રતા RCOO માઇનસ ની સાંદ્રતા છેદમાં RCOOH ની સાંદ્રતા. હવે જો અહીંયા H3O પ્લસ એટલે શું છે? એસિડિક પ્રબળતા દર્શાવે છે. H3O પ્લસ એસિડિક પ્રબળતા દર્શાવે છે. એટલે તમે જોશો તો Ka ના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. H3O પ્લસ Ka ના સમપ્રમાણમાં છે. એટલે એક વસ્તુ કોમન થઈ ગઈ કે જેમ Ka નું મૂલ્ય વધશે તેમ એસિડિકતા વધશે. સાહેબ ખાસ ધ્યાન રાખજો, શબ્દ ઉપર ધ્યાન આપો બેટા. જેમ Ka નું મૂલ્ય વધે, Ka નું મૂલ્ય વધતા એસિડિકતા વધે છે. હવે તમને આપી દીધા હોય કોઈ પણ જગ્યાએ ક્વેશ્ચન ની અંદર 2-3 Ka ના મૂલ્ય આપી દીધા હોય, બરાબર છે. સંયોજનનું સૂત્ર આપ્યું, Ka નું મૂલ્ય, સૂત્ર, Ka નું મૂલ્ય, સૂત્ર, Ka નું મૂલ્ય. તો તમને ખબર પડી જવી જોઈએ કે જેમ Ka નું મૂલ્ય વધારે, સમજી લો કે કોઈ પણ જગ્યાએ તમને આપ્યું છે કે ભાઈ ધારી લઈએ કે કોઈ A નામનો પદાર્થ છે, એને Ka નું મૂલ્ય 3.9 છે, બરાબર. B નામનો પદાર્થ છે, એને Ka નું મૂલ્ય 7.2 છે, અને C નામનો કોઈ પદાર્થ છે, એનું Ka નું મૂલ્ય 2.1 છે. તો તમને પૂછી નાખે કે આની એસિડિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો, પદાર્થને એસિડિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો, બરાબર છે. તો સૌથી વધારે કોણ આવશે? B, A અને C. જુઓ જોઈ થઈ જાય, કારણ કે એસિડિકતાના ઉતરતો ક્રમની વાત કરી છે. તો કે જેમ Ka નું મૂલ્ય વધારે, એસિડિકતા વધારે, Ka નું મૂલ્ય ઓછું, એસિડિકતા ઓછી. ક્લિયર? ચલો, બહુ સિમ્પલ સીધી વાત છે. હવે જો ઘણી વખત શું કરે છે, ગૂંચવવા માટે Ka નું મૂલ્ય ના આપે તો સાહેબ
pKa નું મૂલ્ય આપે તો એ પણ આપણે ચેપ્ટર નંબર 7 સંતુલનની અંદર શીખી ગયા છીએ pKa બરાબર શું થાય માઈનસ log base 10 Ka એટલે કે Ka અને pK એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે Ka અને pKa એકબીજાના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં છે સીધું જ છે બરાબર તો વ્યસ્ત પ્રમાણમાં હોય તો એનો મતલબ શું થયો જેમ pKa ની કિંમત વધુ તેમ એસિડિકતા ઓછી અહીંયા વિધાન લખી નાખું છું જેમ pKa ની કિંમત વધુ તેમ એસિડિકતા ઓછી તેમ એસિડિકતા કેવી થશે ઓછી થશે ખાસ યાદ રાખવાનું છે બેટા pKa ની અને Ka ની કિંમતના આધારે કઈ રીતે એસિડિકતા નક્કી થાય છે તે બરોબર છે આઈ હોપ કે તમને આમાં બહુ સરસ મજાની અને સારી રીતે ખબર પડી ગઈ છે બહુ સીધી વાત છે બહુ ટેન્શન કે માથાકૂટની વાત છે નહીં સીધું સિમ્પલ લખાણ છે બરોબર કે કઈ રીતે એની એસિડિકતા વધારે હોય એના આપણે સામાન્ય વાત જોઈ છે હવે જો ત્યાંથી આગળ વધીએ તો એટલો જ ઇમ્પોર્ટન્ટ એક વાત બીજી આવે છે એ છે તમારા ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એન્ડ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપની વાત કરવાની છે બરાબર હવે જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપમાં કઈ રીતે હોય છે અને ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપમાં કઈ રીતે આખી મેટર બને છે તે પણ આપણે જોઈ લઈએ જરા ઓકે ચલો સાહેબ જોઈ લઈએ મસ્ત મજાનું વેલ તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ અને ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ સમૂહની જરાક મસ્ત મજાની વાત કરું છું ઇલેક્ટ્રોન ડોનેટિંગ અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ EDG અને બીજું આવે છે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન ગ્રાહી હવે એક વસ્તુ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે બેટા કે એસિડિક પ્રબળતા શેના આધારે નક્કી થાય H+ દૂર કરવાના આધારે નક્કી થાય સમજો કે આપણે જે એસિડ છે RCOOH એસિડ છે અહીંયાથી તમે અને આપણે જોઈએ છીએ તો શું બનશે RCOO- અને H+. હવે આ H+ જે છે એ જેટલો ઝડપથી દૂર થાય આ H+ જેટલો ઝડપથી દૂર થાય બહુ સિમ્પલ થિંગ છે H+ જેટલો ઝડપથી દૂર થાય એટલી એસિડિકતા વધારે હોય એટલી એની એસિડિક પ્રબળતા કેવી છે વધારે છે અને જેમ H+ દૂર થવામાં વાર લાગે તેમ એસિડિક પ્રબળતા કેવી થશે ઓછી થશે ફરી એક વખત જેટલી ઝડપથી H+ દૂર થાય એટલી એસિડિક પ્રબળતા વધારે અને જેટલી ઝડપથી H+ દૂર ન થાય એટલી એસિડિક પ્રબળતા એની કેવી હશે ઓછી હશે ઓકે વેલ ચાલો તો અમને જરા સમજાવતા જાઓ એટલે ખ્યાલ આવતો જાય હવે આને તમે જોશો એટલે તમને આ રીતે જોવા મળશે આ ઘટના C11O ક્લિયર છે RC11O આવી રીતે બને કે નહીં બને બેટા હા બનશે પછી બીજું કે અહીંયા જો હવે H છે એ પ્લસ સ્વરૂપે અહીંયા છે બસ બરાબર છે હવે આને કોઈ ઇલેક્ટ્રોન આપે ધ્યાન આપજો એને કોઈ ઇલેક્ટ્રોન આપે તો શું ઘટના બને અને ઇલેક્ટ્રોન મેળવી લે તો શું ઘટના બને ઇલેક્ટ્રોન આપે એટલે કે આ જમીન છે આ જે સંયોજન છે એની આ જમીન છે બહુ સાદી એક્ઝામ્પલ આપું છું એને આ જમીન વેચી દેવી છે આ શું છે જમીન છે ખેતીવાડી છે અને આ એનો માલિક છે બરાબર છે એના માલિકને આ જમીન વેચી દેવી છે હવે શું થાય કે જો સાહેબ એને કોઈ પૈસા આપે मतलब कि इलेक्ट्रॉन डोनेट करे जो એને કોઈ પૈસા આપે એને પૈસાની ખાસ જરૂર છે એના માલિકને પૈસાની ખાસ જરૂર છે અને એને આ જમીન વેચી દેવી છે હવે સાહેબ એને કોઈ પૈસા આપે તો જમીન વેચે ખરો નહીં વેચે કારણ કે હવે એને જમીન વેચવાની જરૂર નથી પૈસા મળે છે સેમ ટુ સેમ પોઝિશન આ જ છે કે ભાઈ એનો જે માલિક છે એને જમીન વેચવી છે RCOO- અને H+ બરોબર છે જમીન વેચવી છે અને એની પાસેથી બધા પૈસા માંગ કરે છે કોઈ એના પૈસા દેતું નથી તો હવે એ જમીન વેચશે કે નહીં વેચે ઝડપથી વેચશે કે ભાઈ ઘણી થોડી ખોટ ખાઈ વેચી દો આપણે આ બધાના પૈસા ચૂકવવાના છે
વાત એમ જ છે, જો કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ મળી જાય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ મળશે તો એની સ્થિરતા વધશે, એસિડિક પ્રબળતા ઘટશે. એસિડિક પ્રબળતા ઘટશે મતલબ કે H+ ઝડપથી દૂર કરશે નહીં. જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન દાતા, EDG ને ગુજરાતીમાં શું કહેવાય? ઇલેક્ટ્રોન દાતા સમૂહ, અને આને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ. એટલે કે કોઈ પણ એસિડ સાથે, આ તો કાર્બોક્સિલિક ની વાત કરી છે, કોઈ પણ એસિડ, કોઈ પણ એસિડ સાથે જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય ત્યારે તેની એસિડિક પ્રબળતા ઘટશે, અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાય ત્યારે એની એસિડિક પ્રબળતા વધશે. હવે આપણે એ જોવાનું રહ્યું છે કે ઇલેક્ટ્રોન દાતા કોણ છે અને ઇલેક્ટ્રોન ગ્રાહી કોણ છે. અથવા તમે એમ પણ જોઈ શકો કે ભાઈ તમારે જે સમૂહ છે એને ઇલેક્ટ્રોન દાતાનો ક્રમ અને ઇલેક્ટ્રોન ગ્રાહીનો ક્રમ તમે જોઈ શકો. ઇલેક્ટ્રોન દાતા તો આપણી પાસે મોટા ભાગે કોણ છે? OCH3, CH3, CH2, CH3. આ બધા આપણે ક્યાં સમૂહ છે? તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ક્યાં સમૂહ છે બેટા? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહને આપણે ક્રમ જોઈ લઈએ કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહનો ક્રમ કઈ પ્રમાણે છે, એટલે કે એસિડિકતા વધારવાનો ક્રમ. આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે કે EDG, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, બરોબર છે. અને એવી જ રીતે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપની વાત કરીએ તો ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપમાં કોણ કોણ આવશે? ધ્યાન આપજો. ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ, એમાં હું એને ચડતા ક્રમમાં લખું છું કે એસિડિક પ્રબળતા કોણ વધારે છે. તો સૌથી પહેલા આવશે pH. કોણ આવશે? pH. એના પછી I, એના પછી Br, એના પછી તમે જોવા જાઓ તો Cl, F, પછી Cn, NO2. આ ફરજિયાત ક્રમ યાદ રાખવાનો છે બેટા. NO2 અને CF3. લ્યો, આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. કઈ રીતે MCQ આવે એ અમને સાહેબ સમજાવો. બસ એ જ આપણે જોવાનું છે. પણ આ ક્રમ તમને યાદ આવવો જોઈએ કે pH, I, Br, Cl, F, પછી Cn, NO2 ને CF3. મોટા ભાગે આમાંથી જ પૂછાય છે. બરોબર છે કે આ તમારે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે. હા, SO3 જે આવે છે આ પણ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે તમારું. અંદરથી ઇલેક્ટ્રોનને શું કરશે? ખેંચી લેશે. બરોબર છે. તો આ બધા તમારા કયા ગ્રુપમાં સમાવેશ થાય છે એનો? તો કે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ સમૂહની અંદર સમાવેશ થાય છે. એટલે બધી વાત ક્લિયર થઈ છે? હા થાય છે. હવે એનું જો એક્ઝામ્પલ કઈ રીતે પૂછે છે એની વાત કરું કે સમજો કે ભાઈ તમારે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે, કોઈ પણ આમાંથી ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ તમે લઈ લ્યો. તો ધારો કે ભાઈ મેં Br લીધું છે, તો આ રીતે હોય CH3, અથવા તો આ રીતે લખું છું Br CH2 COOH, CH3 COOH. બરાબર. અને હજી શું હોય? CH3 CH2 COOH. આવી રીતે તમને 3 એક્ઝામ્પલ આપ્યો હોય ને કીધું હોય કે ભાઈ આને એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવો. એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવો. એટલે સૌથી વધારે એસિડિકતા કોની છે એ પ્રમાણે ગોઠવો. એટલે સુધી ક્લિયર થઈ છે? તો હવે આપણે જોતા જઈએ એસિડિકતાનો ચડતો ક્રમ કઈ રીતે હોય છે તે. બરોબર છે. તો જુઓ, સૌથી પહેલા તમારે જોવાનું છે, ડિસાઈડ કરવાનું છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે? તો આ કયો સમૂહ છે? ઇલેક્ટ્રોન ગ્રાહી છે. અહીંયા કોઈ જાતનો સમૂહ છે નહીં. અથવા તો હા, આને ઇલેક્ટ્રોન દાતા તમે કહી શકો. હા, CH3 જેટલે ઇલેક્ટ્રોન દાતા થાય. બરોબર. પણ અહીંયા તમે જોવા જશો તો 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. કેટલા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે? 2, CH3 CH2. એટલે વધારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો આને આપણે વ્યવસ્થિત ગોઠવીએ તો સૌથી વધારે એસિડિકતા કોની થશે? તો જો કે ક્રમમાં જ છે. આની એસિડિકતા સૌથી વધારે થશે, એનાથી ઓછી આની અને એનાથી ઓછી આની એસિડિકતા તમને જોવા મળશે. ક્લિયર થઈ છે આખી વાત? ઓકે. એવો જ ક્વેશ્ચન અહીંયા મેં આપેલો છે, જોશો એટલે ખ્યાલ આવશે. બરોબર છે. PMT 1988 ની અંદર ક્વેશ્ચન પૂછાયો. શું કહે છે કે નીચેનામાંથી કયો એસિડ પ્રબળતાનો ઘટતો ક્રમ છે? મેં કીધું ને આમાંથી એસિડિક પ્રબળતાની વાતો બહુ બધી આવશે સાહેબ. બરોબર છે. પહેલા પસંદગી એસિડિક પ્રબળતા પર કરશે
જે કોઈ એક્ઝામિનર છે મોટા ભાગે પહેલાં આમાંથી તે, કારણ કે આમાં છોકરા કન્ફ્યુઝ થઈ, બહુ સહેલી વાત છે છતાં પણ બાળકો કન્ફ્યુઝ થતા હોય છે, એટલા માટે તમને કન્ફ્યુઝ કરવાનો પહેલે ટ્રાય કરશે. તો તમારે જોવાનું છે મિથેનોઇક એસિડ છે, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, બધાના બંધારણ દોરી નાખી. મિથેનોઇક કોને કહેવાય? HCOOH, એક જ કાર્બન હોય, બરોબર છે. બીજું CH3COOH, ત્રીજું CH3CH2COOH અને CH3CH2CH2COOH. હવે તમે જ મને કહો સાહેબ કે જેમ ઇલેક્ટ્રોન, આ કોણ છે? ઇલેક્ટ્રોન દાતા છે કે ગ્રાહી છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, બરોબર છે. હવે સૌથી વધારે એસિડિકતા કોની છે? ઇલેક્ટ્રોન દાતા હોય, ઇલેક્ટ્રોન ગ્રાહી હોય કે ન હોય? તો સૌથી જો ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ એની એસિડિકતા વધારે, પછી નોર્મલ અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. આ રીતે બને. કારણ કે આ દાતાવાળા છે એ તો એસિડિકતા ઘટાડવાનું કામ કરે છે, આ એસિડિકતા વધારવાનું કામ કરે છે, આ તો એની પરિસ્થિતિમાં જ હશે. તો શું થશે? તો અહીંયા એક પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે નહીં, એટલે એની એસિડિકતા સૌથી કેવી હશે? વધારે હશે. ઓકે, અહીંયા એક છે, અહીંયા બે છે, અહીંયા ત્રણ છે. ઓકે, તો 1 2 3 અને 4, આ જવાબ તમારો સાચો છે. ઘટતો ક્રમ કીધો છે એટલે મેં તમને ઘટતા ક્રમમાં દર્શાવ્યું છે. તો જુઓ, આવો MCQ ક્યાં છે? આવો ઓપ્શન મેચ થતો એવો ઓપ્શન કયો છે? ઓકે, ઓપ્શન એ જ છે. ચલો, તો ક્લિયર, કોઈ ઝંઝટ જ નથી. બહુ સીધી સાદી અને સિમ્પલ વાતો છે બેટા. જસ્ટ તમારે ખાલી શું કરવાનું છે? બધી ઘટના યાદ રાખી અને મેટર સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ક્લિયર થાય છે આખી વાત? તો સરસ મજાનો એક MCQ તમારો સોલ્વ થઈ ગયો છે. ત્યાંથી આગળ વધીએ તો હજી એસિડિક પ્રબળતાની જ વાત થઈ છે. આ MCQ પૂછી નાખો એટલે આપણને બોર્ડમાં જરા વધારે જગ્યા મળે એટલે આપણે સમજાવવાની સરળતા પણ વધી જાય. ત્યાંથી આગળ વધીશ તો ત્યાંથી આગળ વધતા મને જણાય છે બેટા કે ભાઈ હવે મારે શું કરવાનું છે? તો કે મારે બીજી તમને ઘટના સમજાવવાની છે. હવે સમજો કે ભાઈ Cl છે, આ ખાસ આ ટોપિક તમારે જોવાનો છે. Cl છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે? ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. વેલ, તો કઈ રીતે થાય છે? તમને અમે એક્ઝામ્પલ આપ્યું, અથવા તો સેન્ટેન્સ લખો પછી એક્ઝામ્પલ આપો. જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તમારા કાર્બોનિલ કાર્બનથી દૂર જતો જાય, ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કાર્બોનિલ કાર્બનથી દૂર જતો જાય એમ એસિડિકતા ઘટતી જાય. હમણાં બીજા ક્રમે તમારા પુસ્તકમાં છે એ ક્રમ પણ સમજાવું છું, પણ આ વસ્તુ યાદ રાખજો. જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહની પછી વાત કરું. જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કાર્બોનિલ કાર્બનથી દૂરની તરફ જાય, જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કાર્બોનિલ કાર્બનથી દૂર જાય તેમ એસિડિક પ્રબળતા ઘટે છે. વાત નંબર 2, જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાર્બોનિલ કાર્બનથી દૂર જાય તેમ એસિડિક પ્રબળતા વધે છે. આ શું છે? આમાં કઈ સમજણ પડી નહીં. ઘટના પહેલી સમજાવું છું. સમજો કે ભાઈ તમારો ક્લોરીન છે, બરોબર છે. આ શું છે? તો કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. હવે એને જોડું છું અલગ અલગ સ્થાન પર. CH3 CH2 CH Cl COOH. એક આ ઘટના કરી, બરોબર. પછી બીજું એને હવે દૂરની તરફ લઈ જાઓ. CH3 CH Cl CH2 COOH. આ પહેલા કાર્બન પર, બીજો અને ત્રીજો. પહેલા મેં પહેલા કાર્બન પર રાખ્યું છે, એટલે જો કે આને પહેલો ના કહેવાય, પહેલો તો અહીં કાર્બોક્સિલિક એસિડનો કાર્બન જ છે. 1 2 3 અને 4. અહીંયા પણ શું થશે? 1 2 3 અને 4, બરાબર.
હવે ત્રીજી ઘટના જુઓ તો શું થાય CH2 અહીંયા Cl રાખું છું CH2 CH2 અને COOH તો તમે જુઓ એટલે મેં શું કર્યું છે તો કે ભાઈ હું કાર્બોનિલ કાર્બનથી તમારા ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપને દૂરની તરફ લઈ જતો જાઉં છું તમને પૂછીને કે આમાં એસિડિક પ્રબળતાનો ક્રમ જણાવો તો પહેલા જુઓ અહીંથી જ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે એટલે અહીંથી H+ ઝડપથી મુક્ત થઈ જશે ક્લિયર થાય પછી અહીંથી મુક્ત થવામાં વાર લાગશે અહીંયા એનાથી વાર લાગશે કારણ કે તમારો ઇલેક્ટ્રોન દાતા સમૂહ દૂર જાય છે એની એસિડિક પ્રબળતાનો ઘટતો ક્રમ એસિડિક પ્રબળતા નો ઘટતો ક્રમ તો સૌથી પહેલા સૌથી વધારે એસિડિકતા કોની છે 1 ની એના પછીની એસિડિકતા કોની છે 2 ની અને સૌથી છેલ્લે એસિડિકતા 3 ક્લિયર થાય છે વાત કે બેટા બહુ જ સીધી સાદી સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ વાત છે હવે એવી જ રીતે આની જરા વાત કરીએ આ ક્રમ યાદ રહી ગયો છે એટલે હું હવે આ ઘટના બાકીની છે ભૂસી કાઢું છું હવે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એની જરાક વાત કરીએ તો સેમ ટુ સેમ એક્ઝામ્પલ લઉં છું બસ Cl ની જગ્યાએ CH3 લઈ લઉં છું તો પહેલું એક્ઝામ્પલ છે એને બ્લેક માર્કર થી જરા દર્શાવો એટલે થોડો ખ્યાલ આવશે પહેલું એક્ઝામ્પલ CH3 CH2 CH CH3 COOH બીજું એક્ઝામ્પલ CH3 CH CH3 CH2 COOH અને ત્રીજું એક્ઝામ્પલ CH3 CH2 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 અને COOH અહીંયા જોડ્યું છે બરાબર આ કાર્બન શબ્દ જોડ્યું એટલે આવું થઈ જશે હવે તમને પૂછે કે આની એસિડિક પ્રબળતાનો ઉતરતો ક્રમ જણાવો તો જુઓ તમે બેટા કે અહીંયા એકદમ નજીકથી તમારું જે CH3 છે એકદમ નજીકથી જોડાયેલું છે આની સાથે એટલે આને નજીકથી ઇલેક્ટ્રોન આપશે અહીંયા થોડું દૂરથી આપશે અને અહીંયા સૌથી વધારે દૂરથી આપશે તો એની એસિડિક પ્રબળતાનો ક્રમ શું થશે આની એસિડિકતા વધારે હશે એસિડિક પ્રબળતાનો ઘટતો ક્રમ એસિડિક પ્રબળતાનો ઘટતો ક્રમ બરાબર છે તો એસિડિક પ્રબળતાનો ઘટતો ક્રમમાં સૌથી વધારે એસિડિકતા કોની છે ત્રીજું બીજું અને પહેલું ક્લિયર બહુ જ સીધી સાદી સિમ્પલ મેટર છે બસ સમજવાની ખાલી તમારે જરૂર છે ઘટનાને સમજવાની જરૂર છે આ બંને સેન્ટેન્સ તમે મગજમાં ઉતારી શકો છો અને પછી આપણે વાતને આગળ વધાવીએ હવે મને આપણે થોડું પુસ્તક રિલેટેડ વાત કરીએ તો જુઓ એટલે સુધી આઈ હોપ કે તમને ખબર પડી હશે હવે છે ને તમારા પુસ્તકની અંદર એક્ઝામ્પલ આપેલા છે કે ભાઈ જો પેલો ક્રમ જે હતો એને અનુલક્ષીને તમારા પુસ્તકની અંદર એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલમાં એસિડિકતાનો છઠ્ઠો અને ઉતરતો ક્રમ તમે આરામથી જોઈ શકો છો અને બીજા પણ આપણે એક્ઝામ્પલ જોવાના છે એ પહેલા જરાક આ એક્ઝામ્પલ ઉપર નજર નાખી લઈએ બરાબર છે કે શું કહેવા માંગે છે એના આધારે આપણે જોઈ શકીએ કે ભાઈ ખરેખરમાં આ જે એક્ઝામ્પલ છે એમાંથી આપણે એસિડિકતાનો ક્રમ કઈ રીતે ડિસાઈડ કરી શકીએ આ એક્ઝામ્પલની વાત કરીએ તો જુઓ એમાં શું છે CH3 COOH છે બરાબર એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો છે યસ અહીંયા જુઓ CH3 CH પછી અહીંયા છે Cl CH3 CH ઓકે અહીંયા CH ખાલી CH આવશે બરાબર અથવા તો તમે અહીંયા પણ લઈ શકો તો અહીંયા તમારે શું કરવું પડે CH2 કરવું પડશે અહીંયા શું કરવું પડશે CH2 Cl એની સાથે જોડવું પડશે આપણે એમ જ કરીએ અહીંયા Cl લઈએ એટલે CH2 અને અહીંયા CH2 અને અહીંયા Cl તો બીજો એનો મતલબ શું થાય છે તો કે ભાઈ તમારું જે Cl છે એ આ કાર્બન સાથે જોડાયેલું છે અહીંયા બરાબર અથવા તો નીચે તમે જોડી દો તો પણ કોઈ વાંધો નથી અહીંયા એટલે CH2 CH2 COOH આ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે ત્યાંથી આગળ વધીએ તો આ A આ B પછી C જોવું છે તો C માં શું છે CH2 Cl એટલે સીધું બીજા કાર્બન પર જ Cl છે જુઓ બરાબર અને COOH આ રીતે છે અને ઓપ્શન ડી શું કહે છે ઓપ્શન ડી માં છે CH3 CH2 COOH અહીંયા ઇથાઇલ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તમને જોવા મળશે તમને એમ કીધું છે
કે આપેલામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે. આ સૌથી અગત્યની વાત છે. હવે જો પ્રબળ એસિડની વાત કરીએ તો એક તો નક્કી થઈ જાય કે જે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે એ તમારી એસિડની પ્રબળતા કેવી છે, વધારે છે. ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ એસિડની પ્રબળતા, જે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ ધરાવતું છે એ એસિડની પ્રબળતા કેવી હશે, વધારે હશે. તો અહીંયા પહેલા, બીજા અને ત્રીજા કાર્બન પર ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે, જ્યારે અહીંયા પહેલા અને બીજા કાર્બન પર ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે. મેં તમને હમણાં થોડી વાર પહેલા કીધું છે કે જેમ જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કાર્બોનિલ કાર્બનથી દૂર જતો જાય એમ એસિડિક પ્રબળતા ઘટે. તો આના કરતા આની એસિડિકતા કેવી હશે, ઓછી હશે. બરોબર છે. તો આને આપણે જો ક્રમમાં દર્શાવવા હોય તો પણ લખી શકીએ. અહીંયા આપણને ક્રમ નથી માંગ્યો પણ હું તમને ક્રમમાં દર્શાવી શકું છું. તો સૌથી ઓછું એસિડિક કોણ હશે, ડી. એનાથી વધારે એસિડિક કોણ હશે, એ. એનાથી વધારે એસિડિક કોણ હશે, તો કે બી. અને સૌથી વધારે એસિડિક સી હશે. તો એસિડિકમાં સૌથી વધારે એસિડિક કોણ હશે, સી. આ પણ પીએમટી 1988 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. હવે તમારા પુસ્તકમાં આપેલું છે એ પ્રમાણે જરાક જોઈ લઈએ શું કહે છે તમારા પુસ્તકની અંદર. બરોબર. તો એના એક્ઝામ્પલ જોઈ લો. હું તમને પહેલા હેલોજનની વાત કરું છું. કોઈ ઇલેક્ટ્રોન CH2F COOH CH2 Cl COOH CH2 Br COOH CH2 I COOH. કોની એસિડિકતા વધારે છે, તો કે જે સંયોજન પહેલું છે એમાં ફ્લોરિન જોડાયેલું છે. તો હમણાં મેં તમને જે ક્રમ દર્શાવ્યો હતો તેમાં તમે જોઈ લો. એમાં કોણ હોય છે, F ની એસિડિકતા વધારે, F Cl Br I. કારણ કે F જે છે એ પ્રબળ ઇલેક્ટ્રોન ગ્રાહી છે. એ કેવું છે, પ્રબળ ઇલેક્ટ્રોન ગ્રાહી છે, પ્રબળ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે. તો એની એસિડિકતા કેવી છે, વધારે. તો અહીંયા એસિડિકતાનો ઉતરતો ક્રમ લખું છું. ઉતરતો ક્રમ. જો કે એ તો લખવાની જરૂર નથી, તમે સાઈન જોશો તો ખ્યાલ આવી જશે. સૌથી વધારે એસિડિકતા 1, પછી 2, પછી 3 અને પછી 4. ક્લિયર થાય છે વાત? તો આ રીતે તમને કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા હોય. કોઈ પણ તમારા અન્ય એસિડ છે, આલ્કોહોલની એસિડિકતા પૂછે તો પણ તમે આ રીતે ડિસાઈડ કરી શકો. કારણ ઝડપથી H+ દૂર કરે એની એસિડિકતા વધારે, અને H+ દૂર કરવામાં વાર લગાડે એની એસિડિકતા કેવી હોય, ઓછી તમને જોવા મળે. એટલે સુધી વાત ક્લિયર બેટા? ઓકે ભાઈ. તો ત્યાંથી હજી જરાક આગળ વધીએ તો સમજો કે તમને પૂછી નાખીએ કે ભાઈ નીચેનામાંથી કોની એસિડિકતા વધારે છે એવું પૂછે, અને એની માટે તમને અલગ અલગ સમૂહો આપેલા હોય તો મારે એસિડિકતા કઈ રીતે ડિસાઈડ કરવી. સમજો કે આ રીતે પૂછે તમને CF3 CH2 COOH CCl3 CH2 COOH. બરાબર છે. પછી Cl એક ઘટાડી દઈએ આપણે, CHCl2 COOH. ઓકે. પછી હજી CH અને આવતે હું NO2 લઉં છું બેટા. બરાબર છે. અહીંયા શું લઈ લઉં છું, Cl2 તો લીધું છે, હવે હું NO2 લઉં છું. પહેલા NO2 લઈ લો. તમારા પુસ્તકમાં શાયદ આ રીતે જ છે. NO2 CH2 COOH NO2 CH2 COOH. અને સૌથી છેલ્લે સાયનાઇડ લઉં છું. તો સોરી, આઇસોસાયનાઇડ નહીં, સાયનાઇડ જ લઈશું. સાયનાઇડ CH2, કારણ કે કાર્બન જોડાય છે એટલા માટે COOH. વેલ, આની એસિડિકતા આપણે શોધવાની છે. આનું શું શોધવાનું છે, એસિડિકતા. તો એક મારે ખ્યાલથી એમ તો જોશો એટલે ખ્યાલ આવી જશે. જો અહીંયા 3 ઇલેક્ટ્રોન, અહીંયા 3 ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ, અહીંયા એક જ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે આની સાથે. બરાબર છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે અને અહીંયા પણ એક જ છે. તો સૌથી ઓછો આનંદ ક્રમ આપી દઈએ 1, 2, 3, 4 અને 5. બરાબર. સૌથી વધારે એસિડિકતા કોની થશે, પહેલા નંબરની. પછી બીજો નંબર, ત્રીજો નંબર. જો કે મેં ક્રમમાં જ લખી નાખ્યા છે ભૂલમાં, એટલે તમારે સમજવામાં કોઈ મિસ્ટેક થશે નહીં. બરાબર છે. આ રીતે એની એસિડિક પ્રબળતાનો ક્રમ તમને જોવા મળશે અને બહુ સીધી સાદી સિમ્પલ વાત છે. હવે જરાક આપણે જોઈએ ચક્રીય સંયોજનો જે હોય છે એની અંદર એસિડિક પ્રબળતાનો ક્રમ. ચક્રીય સંયોજનો મતલબ કોણ, તો કે ભાઈ બેન્ઝીન રિંગની અંદર એસિડિકતાનો ક્રમ જોવો છે મારે. તો બેન્ઝીન રિંગની અંદર એસિડિકતાનો ક્રમ કઈ રીતે જોશું તો એ આપણે જરાક સમજી નાખીએ મસ્ત મજાનું. ચલો ભાઈ. તો
તો મારી પાસે સરસ મજાનું એક બેન્ઝીન ચક્ર છે, એની ઉપર કાર્બોક્સિલિક સમૂહ આવેલો છે COOH, બરોબર છે. પછી બીજું એક બેન્ઝીન ચક્ર છે, એની અંદર તે કાર્બોક્સિલિક સમૂહ આવેલો છે, પણ સાથે સાથે CH3 આવેલું છે. પાછું એક બેન્ઝીન ચક્ર છે, એની અંદર તે કાર્બોક્સિલિક સમૂહ તો આવેલો છે, સાથે સાથે અહીંયા NO2 આવેલું છે. અને હજી એક મારી પાસે બેન્ઝીન ચક્ર છે, એની અંદર તે COOH તો સમૂહ આવેલો જ છે, બરોબર. અને સાથે અહીંયા આવેલું છે F. વેલ, આને મારે એસિડિક પ્રબળતાનો ક્રમ જોવાનો છે. આને શું જોવાનું છે? એસિડિક પ્રબળતાનો ક્રમ. અહીંયા આપણે 1 નંબર આપી દઈએ, અહીંયા 2 નંબર આપી દઈએ, અહીંયા 3 અને અહીંયા 4. ચલો, એસિડિક પ્રબળતાનો ક્રમ જોવો છે તો પહેલામાં કોઈ જાતનો ગ્રુપ જોડાયેલું નથી. અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલ છે, અહીંયા બે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ જોડાયેલ છે. જે ઇલેક્ટ્રોન દાતા હોય એની એસિડિકતા કેવી હોય? સૌથી ઓછી હોય. હવે એની કરતા વધારે એસિડિકતા આની તો હોય જ, પણ આની એસિડિકતા એની કરતા કેવી હોય? વધારે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન દેવા વાળું છે, અહીંયા કોઈ દેવા લેવા વાળું કઈ નથી, એટલે એના પછી બીજો નંબર આવશે I નો. હવે જરાક જોઈ લઈએ F અને NO2. હમણાં જે મેં તમને સિરીઝ લખાવી એમાં F ની ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ક્ષમતા વધારે હતી, ઇલેક્ટ્રોન ગ્રાહિતા વધારે હતી કે NO2 ની? તો કોની વધારે હતી? NO2 ની વધારે હતી, એટલે એની પછી આવશે 4 અને પછી આવશે 3. તો આ એસિડિક પ્રબળતાનો ચડતો ક્રમ છે. કેવો ક્રમ છે બેટા? એસિડિક પ્રબળતાનો ચડતો ક્રમ. આઈ હોપ કે તમને હવે તો ખબર પડી જ જવી જોઈએ કે એસિડિક પ્રબળતાના ક્રમમાં કઈ રીતે આખી ઘટના હોય છે. ક્લિયર થઈ છે આખી વાત? વેલ, હવે થોડાક પાછા એમસીક્યુ ફરી વખત જોઈએ છીએ. એક બે એમસીક્યુ સોલ્વ કરીએ પહેલા જરાક બીજી એક મસ્ત મજાની મેટર જે યાદ આવી છે એ જરાક તમને સમજાવી દઉં છું. ચલો, તો એમાં જુઓ શું છે કે ભાઈ પીએચ એટલે કે ફિનાઇલ સમૂહ છે એ કેવો છે? ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે, બરાબર છે? હા છે. અને એની આપણે પ્રબળતા એલિફેટિક સાથે જોઈએ તો કઈ રીતે બને છે? સમજો કે આ રીતે કોઈ સંયોજન છે C6H5 COOH, બરાબર. પછી બીજું કોઈ આને સંયોજન નંબર 1 આપી દઉં, સંયોજન નંબર 2 C6H5 CH2 COOH, આને સંયોજન નંબર 2 આપી દઉં. પછી કોઈ સંયોજન આવું છે CH3 COOH, આને 3 નંબર આપી દઉં. પછી કોઈ સંયોજન આવું છે HCOOH, બરોબર છે, એને 4 નંબર આપી દઉં. હવે સર તમને કોઈ પૂછે, આ જો આ એરોમેટિક છે બંને, બરોબર, અને આ બંને એલિફેટિક છે. હવે આની એસિડિક પ્રબળતાનો ક્રમ તમને હજી કોઈ એક લેવું લઈ શકે 5મા નંબરનું CH3 CH2 COOH, અને નંબર 5 આપી દો. આની એસિડિક પ્રબળતાનો ક્રમ પૂછે તો જો આ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ છે, આ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ છે પણ કયા સ્થાન પર છે? બીજા સ્થાન પર છે, બરોબર. આ ઇલેક્ટ્રોન દાતા, અહીંયા કઈ નથી, અને આ પાછું ઇલેક્ટ્રોન દાતા છે. તો આનો જે એસિડિક પ્રબળતાનો ક્રમ જો આપણે શોધવા જઈએ, આની એસિડિક પ્રબળતાનો ક્રમ શોધવા જઈએ તો કઈ રીતે મળશે? તો કે 1, પછી આવશે 2, પછી આવશે 4, પછી આવશે 3 અને પછી આવશે 5. એની એસિડિક પ્રબળતાનો ક્રમ છે. હજી એક જોઈએ. હવે જો સમજો કે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ એરોમેટિક ની અંદર તો હોય જ. ચલો COOH, અહીંયા NO2 છે, આને નંબર 1 આપી દો. પછી અહીંયા COOH, એક NO2 અહીંયા છે, આને નંબર 2 આપી દો. અહીંયા COOH, અહીંયા NO2 છે, આને નંબર 3 આપી દો. અને અહીંયા કઈ નથી, ચાલો ખાલી COOH જ છે, આને નંબર 4 આપી દો. રેડી? ચલો ભાઈ, હવે આમાં એસિડિક પ્રબળતાનો ક્રમ શું થશે? અહીંયા ઇલેક્ટ્રોનને આકર્ષે છે, એકદમ નજીકના સ્થાનમાંથી આકર્ષે છે, એટલે સૌથી વધારે એસિડિકતા બીજાની આવશે. ધ્યાન આપજો, આ એક્ઝામ્પલ લોટ્સ ઓફ વખત પૂછાઈ ગયેલું છે, એટલા માટે મને અચાનક યાદ આવી ગયું છે. પછી બીજો નંબર આનો આવશે,
કારણ કે પહેલા સ્થાન પર. મેટા સ્થાન ઉપર તમે જે કાર્બોક્સિલિક એસિડ છે એ કેવું છે તો કે કાર્બોક્સિલિક એસિડ પોતે -R અસર અનુભવે છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 12 -I અસર અનુભવે છે. એટલે અહીંયા કઈ અસર દર્શાવશે નહીં, અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. બરાબર છે, પોઝિટિવ ચાર્જ હશે એટલે NO2 સાથે બહુ કઈ ખાસ એને બંધ બેસશે નહીં, એટલે ત્રીજું સ્થાન E આવશે. અને સૌથી ક્યાંય ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ સમૂહ છે જ નહીં, એટલે ચોથું છે એ ચોથા સ્થાન પર જશે. આ એની એસિડિક પ્રબળતાનો ક્રમ છે. ક્લિયર? ચલો, તો સરસ મજાની વાત છે. એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે વાતને મસ્ત મજાની ઘાટી બનાવી શકાય. ઓકે, આગળ જોઈએ. સરસ મજાનો ક્વેશ્ચન છે બે PMT 2007 ને પૂછેલો છે. આ જ ક્વેશ્ચન એટલે ટૂંકમાં રેકનો 2019 JEE માં પણ પૂછાયેલો છે. બરોબર. ચલો, શું કહે છે? નીચેના આપેલ સંયોજનમાં એસિડિકતાનો સાચો ક્રમ જણાવવાનો છે. તો એસિડિકતાનો સાચો ક્રમ જોઈએ આપણે. આપણને ખ્યાલ છે FCl BrI, FCl Br અને I. કારણ કે એમાં I તો નથી, ખાલી FCl અને Br જ છે. તો જેમ F થી Br તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ક્ષમતા ઘટતી જાય છે. એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી ક્ષમતા કેવી થાય? ઘટતી જાય. એટલે કે F ની ઇલેક્ટ્રોન ગ્રાહી ક્ષમતા વધારે છે તો એ ઝડપથી H+ દૂર કરશે. તો અહીંયા તમને જે સંયોજન આપેલા છે તો એમાં F વાળું સંયોજન, એની એસિડિકતા વધારે છે, પછી ક્લોરીન હશે, પછી બ્રોમિન હશે અને સૌથી છેલ્લે CH3COOH ની એસિડિકતા તમને જોવા મળશે. તો એવું ક્યાં છે? F પછી અહીંયા સીધું CH3COOH થઈ ગયું, તો આ પોસિબલ નથી. Br સૌથી વધારે એસિડિક બતાવ્યું છે, એ પણ શક્ય નથી. ઓકે, F, Cl, Br અને CH3COOH. વેલ, તો ઓપ્શન C આપણો કેવો છે? સાચો બનશે. 2007 માં PMT માં પૂછાયેલો હતો અને JEE 2019 માં પણ પૂછાયેલો હતો. આ ક્વેશ્ચન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત છે. થોડો ટૂંકમાં એસિડિકતાની જ વાત છે પણ ટ્વિસ્ટ કરીને કીધો છે. આપેલામાંથી કોનું pKa નું મૂલ્ય સૌથી ઓછું હશે? તો હવે આપણને ખબર છે કે જેમ Ka નું મૂલ્ય વધુ, એસિડિકતા વધુ. બરોબર છે. pKa ઓછું એમ એસિડિકતા વધુ. હા યા ના? તો સર આપણે હમણાં શરૂઆતમાં લેક્ચરની શરૂઆતમાં જ આની વાત કરી છે. તો એનો મતલબ એમ થાય કે જેની એસિડિકતા વધુ હશે ને એના pKa નું મૂલ્ય ઓછું હશે અને જેની એસિડિકતા ઓછી હશે એના pKa નું મૂલ્ય કેવું હશે? વધારે. હવે અહીંયા જે આપણને એક્ઝામ્પલ આપ્યા છે અને જરા એસિડિકતા શોધીએ. અહીંયા એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો છે, અહીંયા કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલ નથી. અહીંયા બે ઇલેક્ટ્રોન દાતા સમૂહ પણ થોડા દૂરના સ્થાન પર છે અને અહીંયા પણ બે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલા છે. એટલે કે આની કરતા પ્રબળ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો છે. તો સૌથી વધારે એસિડિકતા કોની હશે? તો હું એસિડિકતાનો ક્રમ પહેલા લખી નાખું છું. સૌથી વધારે એસિડિકતા B ની હશે. ક્લિયર થઈ છે કે વાત? ઓકે. પછી એનાથી ઓછી એસિડિકતા કોની હશે? A ની હશે. એનાથી ઓછી એસિડિકતા કોની હશે? તો D ની હશે. અને સૌથી ઓછું એસિડિક કોણ હશે? C. તો જેની એસિડિકતા વધારે એને pKa નું મૂલ્ય કેવું થાય? ઓછું. તો કોના pKa નું મૂલ્ય સૌથી ઓછું હશે? તો કે HCOOH ના pKa નું મૂલ્ય ઓછું હશે. ક્લિયર? તો આ સરસ મજાની એસિડિકતાના અનુલક્ષીને મસ્ત મજાની તમને વાતો કરી દીધી છે. એની બનાવટની અને બીજી જે અન્ય વાતો છે, કોની સાથે પ્રક્રિયા આપે છે, કયા કયા પ્રકારની પ્રક્રિયા આપે છે, એ બધી વાતો આપણે આગળના લેક્ચરોમાં કરશું. થેન્ક યુ.